ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરા ઉડાવતો એક બનાવ સામે આવ્યો છે। બનાવ શહેરના હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં બન્યો છે, જેમાં 4 જેટલા અસામાજિક તત્વો તીક્ષ્ણ હથિયાર લઈને સરકારી ગાડી અને ખાનગી ગાડી ઉપર હુમલો કર્યો હતો। ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે આવારા તત્વો તીક્ષ્ણ હથિયાર લઈને અન્ય લોકોની પાછળ પણ દોડી રહ્યા છે। આ ઘટના ગઈકાલનો બનાવ છે। અંગે ડિવિઝન પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે, પરંતુ ફરિયાદમાં પોલીસે માત્ર સમીર ઉર્ફે સાંભો અને ફેઝલ નામના 2 વ્યક્તિ વિરુદ્ધ જ ગુનો દાખલ કર્યો છે, જ્યારે કે સીસીટીવીમાં જોઈ શકાય છે કે 4 લોકોએ હુમલો કરે છે। ફરિયાદમાં બનાવનું કારણ જણાવ્યું હતું કે કાર લઈને આવેલા અસામાજિક તત્વોએ હોર્ન માર્યા છતાં કેમ રસ્તો ન આપ્યો। બસ આ જ બાબતને લઈને આવારા તત્વોએ આખા વિસ્તારને બાનમાં લીધો હતો। વિડીયોના દ્રશ્યોમાં એ પણ જોઈ શકાય છે કે આવારા તત્વો નશાની હાલતમાં લથડી રહ્યા છે। ભાવનગરના એસપી એલસીબી એસઓજી સબ સલામતીના દાવા કરતા હોય તો જોઈ લો। અવારનવાર આ પ્રકારના દ્રશ્યો ભાવનગર શહેરમાંથી સામે આવે છે, જેમના પર હવે કોઈ કંટ્રોલ પોલીસ તો રહ્યો નથી। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર।